મુંબઈમાં મનસે કાર્યકર્તાઓની દાદાગીરી સામે આવી રહી છે। ભાષાના નામે અહીંયા લુખ્ખી દાદાગીરી કરવામાં આવી રહી છે। ગમે ત્યારે ગમે તેની સાથે મારામારી કરે છે ને હવે તો હદ ત્યારે પાર થઈ ગઈ કે જ્યારે ગુજરાતીમાં લખેલા બોર્ડ ઉતારી દેવામાં આવ્યા। આ દાદાગીરી અત્યારે કેમેરામાં કેદ થઈ છે। મુંબઈ અમદાવાદ હાઈવે પર લગાડેલા બોર્ડ ઉતારી નાખવામાં આવ્યા અને તોડી નાખવામાં આવ્યું છે। કશ્યપ મારી સાથે જોડાયા છે। કશ્યપ, એક બાજુ ગુજરાતી બોર્ડ તોડવામાં આવી રહ્યા છે, લોકોને મારવામાં આવી રહ્યા છે, નથી લાગતું કે હવે ક્યાંક ગુજરાત સરકારે પણ એક્શનમાં આવવાની જરૂર છે? બિલકુલ, જે પ્રમાણે ભાષાના નામે મનસેના કાર્યકર્તાઓ છે તેના દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા છે અને ફરી એક વખત આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આજે લુખી દાદાગીરી મનસેના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી અને હોટલનું જે ગુજરાતી બોર્ડ હતું તેને તોડવામાં આવ્યું છે અને આ અગાઉ પણ નહીં માત્ર સામાન્ય લોકો પરંતુ ધારાસભ્ય પણ આ મનસેના કાર્યકર્તાઓ છે તેની લુખ્ખી દાદાગીરીનો શિકાર બન્યા હતા। ભાજપના જે ધારાસભ્ય હતા અને તેની ઓફિસનું બોર્ડ પણ ઉતરાવી લેવા માટે થઈ અને ધમપછાડા તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। સ્થિતિ એ હદે હવે વણસી ગઈ છે કે સરકારે દરમિયાનગીરી કરવાની જરૂરિયાત છે। મહારાષ્ટ્રમાં પણ ભાજપ શાસિત સરકાર છે, સાથે જ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ સરકાર છે। ત્યારે જો ચર્ચા કરી અને આ સમસ્યા છે તેનો નિકાલ કરવામાં આવે તો સામાન્ય માણસો હોય કે પછી વેપારીઓ હોય તેને આ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળી શકે। જી।